આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। આવી ગયો સાહેબ અને તો મિત્રો ખેતરમાં પાણી ભર્યું છે માપનું આ બાજુ પણ જુઓ ખેડેલું ખેતર હતું એમાં તો જબ્બર વરસાદ પડ્યો કેમ કે રાતનો ચાલુ હતો ઠેઠ અત્યાર સુધી અત્યારે થોડોક રહી ગયો છે એટલે અમે અહીંયા ખેતરમાં ઓટો મારો જો વરસાદ આવે જોતા આવે તો મિત્રો બ્લોગમાં જોડાઈ રહેજો મને બતાવીશું કે કેટલો વરસાદ આવ્યો અને કેટલો નથી આવ્યો। જો આ મગફળીમાં પાણી ભરી ગયું છે ને આપણે લાલો આપણે હંગાસ આવ્યા છે કે મને વ્લોગ વિડીયોમાં લેજો એટલે હું હંગાસ લાવ્યો હતો કે હું એ લાલાને તાનો વ્લોગ વિડીયોમાં લઈ। તો મિત્રો જોઈ લો પાણી ભરાઈ ગયું છે વાઇટમાં અને પેલી બાજુથી પાણી આવે છે જોઈ લો વાઇટમાં ઠેઠ સુધી પાણી ભરાઈ ગયું જો આ એ પાણી ખેતરમાં છે અને વાઇટમાં છે ખેતરમાં માપ આ તો કોઈ ના કહેવાય પાણી કારણ કે આગળના વર્ષમાં જો પાણી ભરવાનું હતું એટલે આ પાડો નહોતો કરેલો જો આ પાડો કરેલો છે તો પાડો તોડીને પાણી આવતું હતું આ બાજુ અને ઠેઠ પેલું બાજુના કૂવો દેખાય તો ઠેઠ જતું હતું અને આ બાજુ તૂટીને જતું હતું અને આ ખેતર તો પૂરું ભરાયેલું પડ્યું હતું અને આ બાજુવાળું ખેતર દેખાય એ દેખાય એ પણ પૂરું ભરાયેલું પડ્યું હતું। મિત્રો જો કપામાં હાલ પાણી ભરાઈ ગયું છે જુઓ કપામાં પણ પાણી ભરાઈ ગયું છે અને વરસાદ આવેલો છે એટલે વાતાવરણ મસ્ત લાગે છે। તો મિત્રો બસ આજના વ્લોગ વિડીયોમાં આટલું જ। જય માતાજી સપોર્ટ કરજો મિત્રો જોઈ લો કપામાં પાણી ભરાઈ ગયું છે અને આ બાજુ મગફળીમાં પણ પાણી ભરાઈ ગયું છે। તો મિત્રો આપણે તો ખેતરમાં જતા હતા ઘેર અને વરસાદ પાછો આવી ગયો છે તો તમને દેખાતું છે પણ આપણે ઊભા રહીને આપણે વિતાવીએ કે વરસાદ આવે છે જો હવે દેખો ને આ તો છત્રીના છોટા પડી છે એટલે સમજી લો કે વરસાદ આવે જ છે ફૂલ વરસાદ આવે છે એટલે આપણે તો મજા જ છે કેમ કે ખેડૂતને વરસાદ આવે એટલે સારું। તો ચાલો ઘેર હવે અમે જઈએ ઘેર અને તમે બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। જો મિત્રો ફૂલ વરસાદ ચાલુ છે તમે સબસ્ક્રાઈબ કરતા જાજો અને ચેનલમાં કહેતા જાજો કે તમારા બાજુમાં વિડીયો છે વરસાદ કે નથી કોમેન્ટમાં જણાવતા જાજો કે અને તમારું ગામનું નામ જણાવતા જાજો જેમ કે આપણે જાણી શકીએ કે કેટલો વરસાદ આવે કેટલો નથી આવતો એ પ્રમાણે।